નમસ્તે, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે બધા? આ એક સત્ય ઘટના છે જે તમારા હૃદયને સ્પર્શી જશે. તો થોડો સમય કાઢીને અંત સુધી જરૂરથી સાંભળજો. આજે ઓફિસમાં કોઈ મીટિંગ હશે કે કેમ? અમીને એવો વિચાર આવ્યો. તે હજી કંઈ વિચારે એ પહેલાં લિફ્ટ આવી ગઈ. તે ફ્લોર નંબર 3 પ્રેસ કરીને પોતાના બોસની ઓફિસ તરફ જવા માટે આગળ વધતી લિફ્ટ ફ્લોર 3 પર ઊભી રહી. અમી કોરિડોરમાંથી આગળ ઓફિસ તરફ વધતી તે અચાનક થંભી ગઈ. તે ફ્લોર પરની લાઇટ અચાનક બંધ થઈ ગઈ. પૂરા ફ્લોર પર અંધારું હતું, ખૂબ અંધારું હતું. અમી ગભરાઈ ગઈ. તેને કંઈક અજુગતું લાગ્યું. તે ડરવા લાગી અને પાછી લિફ્ટ બાજુ દોડવા લાગી. પણ ત્યાં તો લિફ્ટ જતી રહી હતી. અમીના કાકાની દીકરી મનીષાના આજે લગ્ન હતા અને આ લગ્નમાં હાજરી આપવા માટે તે પોતાની ઓફિસથી ખાસ રજા લઈને આવી હતી. અમી થોડી અંતર્મુખી સ્વભાવની હતી. તે સામાન્ય રીતે લોકો સાથે વાતચીતમાં કાચી પડતી. તે પહેલાં તો ભણતર અને પછી પોતાના કામના કારણે સમાજમાં કંઈ ખાસ ભળેલી નહોતી. આથી આવા સામાજિક મેળાવડામાં તે એકલી પડી જતી. શરૂમાં તો તે તેની માતાની બીકથી આવા પ્રસંગોમાં હાજરી દેતી, પણ હવે તો તે નોકરીનું બહાનું કરીને પોતે ભાગ્યે જ પ્રસંગોમાં આવવાનું ટાળતી. પણ આજે આ પ્રસંગ ટળે તેવો ન હતો. સગા કાકાના ઘરે પ્રસંગ હોવાથી તેની દરેક નાનામાં નાની વિધિમાં હાજરી જરૂરી હતી, નહીંતર કાકા અને કાકીને માઠું લાગે. આથી પોતાનું મન મનાવીને તે આ પ્રસંગમાં આવી હતી. શનિવારની એ સાંજ હતી અને જાન્યુઆરીની કડકડતી ઠંડી. લગ્નના માહોલમાં મંડપમાં એક ખૂણે એક ખુરશીમાં બેઠેલી અમી વારે વારે નજર ફેરવીને લોકોની સામે જોઈ રહી હતી. હકીકતમાં તે લોકોનું અવલોકન કરી રહી હતી અને વચ્ચે વચ્ચે કોઈ ઓળખીતું આવે તો કેમ છો, શું હાલ ચાલે છે, તેમ વાત કરી લેતી. ત્યાં તો પછી એક મીઠી મુસ્કાનથી કામ ચલાવી લેતી. આજે તેણે ધ્યાનથી જોયું, લોકો કેવા સરસ લાગતા હતા. લગ્નમાં હાજરી આપવા આવેલા હોવાના લીધે જેઓ યુવાન હતા તેઓની વાતો લગભગ પોતાના વ્યવસાય અને નોકરીને લગતી હતી. મોટી ઉંમરના પુરુષો જ્ઞાન અને ડાપણ કરી વાતો કરતી રહ્યા હતા. એમ લાગી રહ્યું હતું આ તરફ સ્ત્રીઓનો તો માહોલ જ કંઈક અલગ હતો. સામાન્ય દિવસે જે વ્યવસ્થિત રીતે માથું પણ ના ઓળતી હોય અને કપડાં તો મેળવવા ઘરના જ હોય એવી સ્ત્રીઓ પણ આજે તો પરફેક્ટ હેરસ્ટાઇલ અને ટ્રેન્ડી કપડામાં શોભતી હતી. તેઓની વાતો તમે વિચારી પણ ના શકો એટલા બધા વિષયો પર હતી. અને બીજું ઘણું બધું. અહીંયા કોઈક ખૂબ હસીને વાતો કર્યા હતું તો કોઈક તેની સાથે વચ્ચે વચ્ચે પોતાની વાત પણ સંભળાવી દેતું હતું, તો કોઈ મુખ મોઢે બધાની વાતો સાંભળતું રહ્યું હતું, જાણે કે તે બોલનારની વાતનું વિશ્લેષણ કરી રહ્યા હતા. અમી આ બધું જોઈ રહી હતી, સાંભળી રહી હતી. બોલેલી વાતો, ના બોલેલી વાતો, લોકોના હાવભાવ, આકર્ષક દેખાવ, વચ્ચે છુપાયેલો સાચો સ્વભાવ, દેખાવડા વચ્ચે દેખાતી સાચી હકીકત, આ બધું અમીની એક આડંબર જેવું લાગતું. લોકો કેમ પોતાની હકીકત છુપાવે છે? કેમ બીજાની સરખામણી કરી પોતાને બદલી નાખે છે? તેને ઘણીવાર લાગતું કે એ કેમ અન્ય જેવી નથી? કેમ એ સમાજના આ મેળાવડાનો હિસ્સો નથી? કેમ એને પોતાના એવા આગવા આવરણમાંથી રહેવું જ પસંદ નથી? કેમ એને આ દુનિયાદારીનું આવરણ ગમતું નથી? અને એ આનો જવાબ શોધવામાં હજુ સુધી અસફળ રહી હતી. અચાનક તેનો સેલ ફોન રણક્યો. એ તેના બોસનો ફોન હતો. તેના બોસે તેને તાત્કાલિક ઓફિસે હાજર થવા જણાવ્યું. અમીએ દરખાસ્ત કરી કે તે એક ફેમિલી પ્રસંગમાં છે, તો જો તે આવશે તો ફેમિલીમાં પ્રોબ્લેમ થઈ જશે. પણ તેના બોસે તેને કીધું કે જો તે નહીં આવે તો તેને અને તેની ટીમને ખૂબ નુકસાન થઈ શકે છે. એમ તેની ઓફિસની એક મોટી ટીમના ટીમ લીડર હતી. તેની ટીમના લગભગ 170 જેટલા કર્મચારીઓ કામ કરી રહ્યા હતા. સમાજ વ્યવસ્થામાં અસફળ રહેલી
આ અમી તેના પ્રોફેશન કરિયરમાં ખૂબ સફળ થઈ હતી, પણ આ સફળતાને તેનો પરિવાર કે સમાજ હજી સમજી શક્યા ન હતા. તેના ઘરના લોકો તેને વારંવાર ટોકતા કે અમી, પહેલાં ઘર અને પછી કામ. તારા લગ્ન થશે તો શું કરીશ? આવી રીતે મોડી રાત સુધી કામ કરવાનું બંધ કરી દે. ગમે તે સમયે ઓફિસ જઈશ તો તારા સાસરિયા ઘરના લોકોને કેવું લાગશે? તો અમી હસીને જવાબ આપતી કે પહેલાં તો મારે લગ્ન જ નથી કરવા, અને જો કરીશ તો પણ મારા જેવા સાથે જે સમજે કે કામ કરતા રહેવાનું મહત્વનું છે. ત્યારે મોટે ભાગે તેની માતા કહેતી, આવો ઘરવાળો તો તને મળવાથી જ રહ્યો, આખી જિંદગી અહીંયા જ રહીશ? ત્યારે અમી હસી દેતી, તો શું હું તારા પર ભાર છું? અને તેની માતા માથે હાથ પટકી દેતી. આમ ને આમ અમીની જિંદગી ચાલી જતી હતી. પણ આજે સવારે જ તેની માતાએ તેને કડક શબ્દમાં સૂચના આપી હતી કે જ્યાં સુધી લગ્ન પૂરા ન થાય ત્યાં સુધી તેણે લગ્નમાં હાજરી આપવી જ પડશે. અને હવે તેને ઓફિસમાં જવાનું થયું. હવે આ ધર્મ સંકટમાંથી તેને કેમનું નીકળવું એ સમજાતું ન હતું. તે તેની જગ્યાએથી ઊભી થઈ ને આમ તેમ આંટા મારી રહી હતી. ત્યાં તેને સુચિત્રા આંટી મળી ગયા. એ અમીના પિતરાઈ કાકી હતા, જેમને બીજાની વાત જાણીને વાતનું વતેસર કરવું ખૂબ જ ગમે. તેમણે અમીને પૂછી લીધું, શું થયું અમી? તમને ઓળખતી નથી? તેથી તે કંઈ ના બોલી. તેણે મીઠી સ્માઇલ કરીને કીધું કે નહીં આંટી, ખાલી આમ જ. પણ આટલામાં જ તેની મમ્મી ત્યાં આવી ગઈ. તેણે અમીને પૂછ્યું કે કેમ આટલી પરેશાન છે? ત્યારે અમીને તેની માતાને સાચી વાત કહેવી પડી, અને એ પણ કહેવું પડ્યું કે જો તે આજે નહીં જાય તો તેને અને તેની પૂરી ટીમને તકલીફ પડશે. અને અમી એટલી સ્વાર્થી નથી કે કામ જવા દે. આ સાંભળી અમીના માતા જયશ્રી દેવીનું મોઢું બગડી ગયું. એ અંદરને અંદર ખૂબ જ ગુસ્સે થઈ ગયા. એમને હમણાં જ એક NRI છોકરા સાથે સગપણ માટેની અમીની વાત કરી હતી. તેમની ઈચ્છા હતી કે અમે તેને મળી લે, પણ તેઓ પણ એ વાત સારી રીતે જાણતા હતા કે અમી એકવાર નક્કી કરી લે તો એ હવે એ ગમે તેમ કરીને પણ જવાની છે જ. આથી તે થોડા તરડાઈને બોલ્યા, હવે તું તારી ઓફિસમાં જ રહેજે અને અમને સમજીશું કે અમારી છોકરી વિદેશ રહે છે, એટલે તારી કોઈ આશા ના રાખવી. આ સાંભળી અમી ખૂબ જ દુઃખી થઈ ગઈ. તેને એકવાર તો થયું કે તે ઓફિસ ના જાય, પણ બોસને કહી દે જે કંઈ પણ માઠું પરિણામ આવે તે તેને ભોગવવા તૈયાર છે. પણ તરત જ બીજા 170 જેટલા ટીમ મેમ્બરનું વિચારીને એકદમ કઠોર થઈ ગઈ. તેણે તેની માતાને કહ્યું કે મમ્મી, આજે સવાલ ખાલી મારો હોત તો હું રોકાઈ જાત, પણ સોરી, હું મારા સ્વાર્થ માટે કોઈનું અહિત નહીં કરી શકું. મને માફ કરી દે મમ્મી, હું જાઉં છું. ઓફિસે અમીના માતા જયશ્રી દેવી થોડાક રહી ગયા અને અમી જતી રહી. તકનો લાભ લઈને સુચિત્રા આંટી બોલ્યા વગર ના રહી શક્યા. હું કહેતી નહોતી જયશ્રીબેન કે તમે તમારી છોકરીને ખૂબ છૂટ આપી છે? મારો વિશાલ ક્યાંક ખોટો હતો? જોવો, એ કેવો સરસ સરકારી શાળામાં શિક્ષક છે, પણ તમે સમય રહેતા તક ચૂકી ગયા. ભલે તમારી દીકરીનો પગાર ખૂબ જ વધારે હોય, પણ શું તમને લાગે છે કે હવે તેના લાયક મૂર્તિઓ આપણા સમાજમાં મળે? અરે સમાજમાં તો છોડો, આપણા ગામમાં પણ મળે. આ તો હાથના કર્યા હૈયે વાગે. હવે તો તમે જાણો ને તમારું કામ. જો મારી દીકરી આવી પાકે તો કાન પકડીને સરખી કરી નાખું. આખી જિંદગી તે સમાજમાં કાઢી, એ સમાજનું તો કંઈક વિચારવું કે નહીં? આમ કહી સળગતામાં ઘી નાખી તે ચાલી નીકળ્યા. જયશ્રીબેન આંસુ આવી ગયા અને હવે આજે તો અમીનો વારો પાકો એમ નક્કી કરી વિલા મોઢે એને ઉદાસ અને લગ્ન પૂરું કરવા ચાલ્યા ગયા. જેથી થઈ શકે એટલી ઝડપથી અમી એ લગ્નમાં પહેરેલા વસ્ત્રો અને આભૂષણો બદલ્યા અને ઓફિસે પહેરવા માટેના વસ્ત્રોમાં સજ્જ થઈ તે પોતાની ઓફિસ ચાલી નીકળી. પૂરા રસ્તામાં તે વિચારોમાં ખોવાયેલી રહી. તેને હવે લાગી રહ્યું હતું
કે આજે સાંજે ઘરે કંઈક ભયંકર થશે. મમ્મી પપ્પા, કાકા કાકી, તેની બહેન મનીષા અને બીજા બધા મહેમાનો તે જ્યારે ઘરે જશે ત્યારે ત્યાં જ હશે. કદાચ મનીષાની તો વિદાય પણ થઈ ગઈ હશે. તેને કેટલું ખોટું લાગશે. તેને શું થશે કે તેની બહેન બાળપણની સખી આજે તેના જીવનના અમૂલ્ય ક્ષણે પણ તેની સાથે નથી. આજે ખબર નહીં પણ કેમ અમીને પોતાના પર ગુસ્સો આવી રહ્યો હતો. તેને વળી વળીને પોતાના માતા અને પિતાની વાત સતાવી રહી હતી. તેઓ હંમેશા તેને કહેતા કે પહેલાં ફેમિલી અને પછી બીજું બધું. અમીને લાગ્યું કે તે હવે વધુ પડતી જ મહત્વાકાંક્ષી બની ગઈ છે. આજે એ જ કારણે તે દુનિયાથી વિખૂટી પડી ગઈ છે. આમ વિચાર કરતાં કરતાં એ ક્યારે તેની ઓફિસમાં પહોંચી ગઈ તેની તેને ખબર જ ન પડી. તેણે તેની કાર બેઝમેન્ટમાં પાર્ક કરી લિફ્ટની રાહ જોતી તે ત્યાં જ ઊભી રહી. તે સમયે તેની નજર પડી કે પૂરું પાર્કિંગ લગભગ ભરેલું જ છે. આજે ઓફિસમાં કોઈ મીટિંગ હશે કે કેમ તેનો એવો વિચાર આવ્યો. તે હજી કંઈક વિચારે એ પહેલાં જ લિફ્ટ આવી ગઈ. તે ફ્લોર નંબર 3 પ્રેસ કરીને પોતાના બોસની ઓફિસ તરફ જવા માટે નીકળી. આગળ વધી લિફ્ટ ફ્લોર નંબર 3 પર ઊભી રહી. અમે કોરિડોરમાંથી આગળ ઓફિસ તરફ વધી. એ અચાનક થંભી ગઈ. તે ફ્લોર પરની લાઇટ અચાનક બંધ થઈ ગઈ. પૂરા ફ્લોર પર અંધારું થઈ ગયું હતું, ખૂબ અંધારું. આમ તો અત્યારે દિવસનો ટાઈમ હતો, સાંજના 4 વાગ્યા હતા, પણ તે ઓફિસના પૂરા ફ્લોર પર રાત જેવું અંધારું હતું, કેમ કે પૂરી ઓફિસમાં સેન્ટ્રલ એસી હતું. બહારની હવા અંદર ન આવી શકે, તેથી તે ઓફિસ પ્લાસ્ટર ઓફ પેરિસ અને ફર્નિચરથી સજ્જ હતી. આથી અહીંયા તો રાતના 12 વાગ્યા જેવો માહોલ સર્જાયો હતો. અમીને ધડકારો ખાઈ ગઈ. તેની આંખો સામે અંધારા આવી ગયા. શું આ કોઈ ટ્રેપ છે? હજી 3 દિવસ પહેલાં જ તેને કોઈ મૂવીમાં જોયું હતું કે જેમાં એક છોકરીને આ રીતે ઓફિસમાં બોલાવી તેના પર દુષ્કર્મ કરવામાં આવેલું. પણ અમીના બોસ શ્રીમાન નંદલાલ, જેમની ઉંમર લગભગ 65 વર્ષ હશે, એક તો આવા નથી, તે એક સજ્જન હતા. તે તો અમીને તેની દીકરીની જેમ જ માનતા હતા અને તેને ઓફિસમાં દરેક નાની મોટી મદદ કરતા હતા. તો પછી એમણે ફોન કેમ કર્યો? અમીને તેમના માટે આવું ક્યારેય નહોતું લાગ્યું. પણ આજે તેમણે ફોન કરીને તેને કેમ બોલાવી હશે? અને બોલાવી તો પછી એ અહીંયા કેમ નથી અને આ લાઇટો કેમ બંધ છે? અમી સાચે જ ડરી ગઈ હતી અને એણે લિફ્ટ પર તરફ ડોટ મૂકી, પણ લિફ્ટ તો જતી રહી હતી. અચાનક એક બોમ્બ ફૂટવાનો અવાજ થયો અને લાઇટો આવી ગઈ. અમીએ જોયું તો પૂરો સ્ટાફ અને તેના બોસ ફોરેનથી આવેલા ડેલિંગ સાથે તેની સામે ઊભા હતા. પહેલાં બોમ્બ ફૂટવાનો અવાજ એ સેલિબ્રેશન કાગળના બોમ્બનો હતો. ઓફિસની દરેક વ્યક્તિ અમીની સામે વખાણ સાથે મુસ્કુરાટથી જોઈ રહી હતી. અમી હજી બીજું કંઈ સમજે એ પહેલાં તો ફરી એકવાર પહેલો પેપર બોમ્બ કોઈએ ફોડ્યો. અમી હેબતાઈ ગઈ અને બધાની સામે ધ્રુસકે રડી પડી. સામે ઊભેલા લોકોમાંથી કોઈ કશું સમજી શક્યું નહીં. એમને લાગ્યું કે અમી ખુશીના મારે રડી પડી છે, એટલે તેઓ બધા તેને અભિનંદન પાઠવવા માંડ્યા. અભિનંદન, અભિનંદન. પણ આ શેના અભિનંદન છે? અમીએ પૂછ્યું. તેમ છતાંય જાણે કોઈ અમીને સાંભળવા તૈયાર જ ન હોય એમ એને અભિનંદન પાઠવી જ રહ્યા હતા. અમીને એ આજે એમ લાગતું હતું કે આ તેની કોઈ અગ્નિ પરીક્ષા છે. પહેલાં તો ઘરેથી મળેલું પ્રેશર અને હવે ઓફિસનું. અમીને લાગ્યું કે હવે તેને પાકું ચક્કર આવશે. ત્યાં જ તેના બોસ તેની પાસે આવ્યા. તેમણે અમીના માથા પર હાથ મૂક્યો. તે અમીને પોતાની દીકરીની જેમ જ સ્નેહ કરતા. અમીને હવે કંઈક રાહત થઈ. તેમણે પોતાનો હાથ ઊંચો કર્યો એટલે બધા શાંત થયા. તેમણે બધાને સંબોધીને કહ્યું, હું આજે ખૂબ ખુશ છું. અમી મારી દીકરી જેવી છે. તેણે એટલી બધી લગન અને ખંતથી કામ કર્યું છે કે આજે તેનું મીઠું ફળ
આપણે બધાને જ મેળવી રહ્યા છીએ. એણે જ્યારથી આ કંપનીમાં જોબ શરૂ કરી છે ત્યારથી જ તેણે દરેક પ્રોજેક્ટ પર ખૂબ ધ્યાનથી કામ કરેલું છે. હું આપ સૌને પણ ખૂબ આભારી છું કે આપ સર્વે પણ તેના નેતૃત્વ હેઠળ ખૂબ મહેનત કરીને આ કંપનીને આટલી ટોચ પર પહોંચાડી છે. આજે અમેરિકાથી આ જે ઇન્વેસ્ટર આવ્યા છે તેઓ આપણા કામથી ખૂબ જ ખુશ થયા અને તેઓએ એવું નક્કી કર્યું છે કે તેઓ તેની કંપનીનો પ્લાન અહીંયા નાખશે અને એ પ્લાનનો પ્રોજેક્ટ અમે 50%ની ભાગીદાર રહેશે, એટલે કે અડધી માલકી. શું હા, તારી અત્યાર સુધીની સખત મહેનતનું આ જ યોગ્ય ફળ છે બેટા. શું કરવું તેવું કંઈ ના સમજતા અમીએ તેના બોસના ચરણ સ્પર્શ કર્યા. બોસ આગળ બોલ્યા, હું જાણું છું કે મેં તારો ફેમિલી પ્રસંગ બગાડ્યો છે, પણ બેટા આ અમેરિકન લોકો આજે સાંજે તેમના દેશ પાછા ફરી જવાના છે, એટલે કોન્ટ્રાક્ટ સાઇન કરવા મેં તને બોલાવી લીધી. અને પછી એ થોડું હસ્યા અને બોલ્યા, કંપનીના બોસ એટલે હું અને કંપનીના પાર્ટનર એટલે કે તું. હવે બંનેની સાઇન વગર આ કોન્ટ્રાક્ટ મારે કેમનો સાઇન કરવો? અમે ખડખડાટ હસી પડી. હજી પણ તેની આંખોમાં આંસુ હતા, પણ એ ખુશીના આંસુ હતા. ત્યારબાદ અમીએ તેના સર સાથે વિદેશી લોકો સાથેનો ફોન સાઇન કર્યું. હવે તે માત્ર એક કર્મચારીમાંથી એક માલિક બની ગઈ હતી. આ ખુશ ખબર આપવા માટે તેણે ઘરે ફોન કર્યો. ડરતા ડરતા પણ કોઈએ ફોન ના ઉપાડ્યો. આ વાતથી અમીને થોડી રાહત હતી કે ચાલો હવે હશે એ ઘરે જઈને જોઈ લેશે. તે પછી ઓફિસની કામગીરી પતાવીને તે ઘરે પાછી ફરી. તે ખૂબ ખુશ હતી. ઓફિસ બહાર નીકળીને અમીએ કાર ચાલુ કરી ત્યારે રાતના 8 વાગી ગયા હતા. અમીએ વિચાર્યું કે અત્યારે તો મનીષાના લગ્ન પણ પૂરા થઈ ગયા હશે અને તેની વિદાય પણ થઈ ગઈ હશે. હવે ઘરના લોકોનો અભિગમ તેના પ્રત્યે શું હશે? એ તેના પરિવારની ગુનેગાર હતી અને આથી જ તેને નક્કી કર્યું કે ઘરના લોકો જે કંઈ પણ સજા કરે તેને તે માની લેશે. ખૂબ ડરતા અને દરેક ખૂણે જોતા જોતા અમી એના ઘરમાં દાખલ થઈ. ઘરમાં પ્રવેશ કરતી વખતે એને વિચાર આવ્યો કે જો આ જ ઘટના કોઈ છોકરા કે પુરુષ સાથે થઈ હોત તો કદાચ આજે તેનું માથું ગર્વથી ઉપર લઈને ચાલતા હોત. લોકો તેના વખાણ કરતા થાકતા નહીં. શું ફક્ત અમીનો પરિવાર જ એટલો ચૂકી છે કે પછી સમાજના બધા પરિવાર? હા, અમીને વારંવાર લાગતું કે તેનો પરિવાર સમય સાથે તાલમાં તાલ મેળવીને ચાલવા તો જાય છે, પણ સમાજમાં પોતાની પ્રતિષ્ઠાનો દંભ અને જૂના રૂઢિચુસ્ત વિચારોને જોડી શકતો નથી. ઘણી વખત અમીએ જોયું હતું કે તેની સાથે ભણતી ઘણી હોશિયાર છોકરીઓએ લગ્નના કારણે તે પછી પરિવારના દબાણના કારણે પોતાનું ભણતર છોડ્યું હતું. ધોરણ 12 પછી જેવી લગ્ન લાયક ઉંમર થાય એટલે એ છોકરીઓ માટે માગા શોધવામાં આવતા હતા અને જેવા જ કોઈ યોગ્ય મૂર્તિઓ મળી જાય કે તેના લગ્ન કરાવી દેવામાં આવતા. પછી જો એ છોકરી ભણતી હોય તો પણ તેનું ભણતર રોકી દેવામાં આવતું. ત્યાં તો એ છોકરી જ ઘરના કામ અને લોકોની અપેક્ષાઓ પૂરી કરવાના ચક્કરમાં પોતાનો અભ્યાસ સ્વૈચ્છિક રીતે છોડી દેતી. પણ સવાલ એ છે કે સ્ત્રીઓ સાથે આ અન્યાય કેમ? જો તેની પાસે ઘરકામની આશા છે તો તેને ભણાવો છો કેમ? તો જવાબ મળે, અરે ગાંડા થઈ ગયા છો? દીકરીને ના ભણાવું તો સમાજમાં મારું નામ ના જાય. લોકો વાતો કરે કે દીકરા અને દીકરીમાં અંતર કરે છે. ના ના, મારે તો મારી દીકરીને પોસ્ટ ગ્રેજ્યુએટ કરવાની જ છે. તો પછી એના માટે માગે મૂર્તિઓ એવો મળી જાય કે પછી એને મળેલા પરિવારની પરિસ્થિતિ આછી પાતળી હોય તો તે એના પરિવારને ટેકો થાય. હા, વાત તો સાચી, પણ શું તેને ખરેખર ક્યારેય પૂછ્યું છે કે એને જોઈએ છે શું? તેને ભણવું છે કે નહીં? તેને સાચે જ લગ્ન કરવા છે કે નહીં? તેને શું પહેરવું છે, શું ઓઢવું, તેને કેવા લોકો સાથે બેહવું ગમે છે? પણ ના, આ બધું વિચારવાનો સમય આ અર્ધ મોડર્ન પરિવાર પાસે છે જ નહીં.
સ્ત્રીના પરિવારની વહુ હોય, માં હોય કે દીકરી. અને જો કોઈ બિચારી અમી જેવી સાહસિક નીકળે કે પોતાના સ્વપ્ન સિદ્ધિ કરવા ખૂબ ઝઝૂમે અને સમાજ વ્યવસ્થા અને અપેક્ષાઓને પોતાનાથી પર રાખે, તો આ સમાજ તેને કટુ વચન બોલે, તેની પીઠ પાછળ બુરાઈ કરે. અને મજાની વાતો તો એ છે કે પીઠ પાછળ વાત કરનાર મોટે ભાગે કોઈ સ્ત્રી જ હોય. શું ખબર જે હિંમત તેમણે પોતે ક્યારેય નથી કરી એ કોઈ બીજું કરે છે તેનો અફસોસ હશે કે કેમ? પણ આજે તો ફરીવાર આપણે અમીને અગ્નિ પરીક્ષા આપવી પડશે. પોતાના જ પરિવારની સામે નતમસ્તક થઈ જવું પડશે. ભલે એણે જે કામ કર્યું છે એ સન્માનને પાત્ર. ઘરના બધા બારે આવીને અમી થંભી ગઈ. તેના ઘરે કેટલાક મહેમાનો બેઠા હતા. આ ઘરનું ચિત્ર તેની અપેક્ષાથી સાવ અલગ હતું. તેની માતા જયશ્રી દેવીએ જેવી તેને જોઈ એટલે તેમણે તેને એક મુસ્કુરાટ સાથે આવકારી. આવ અમી, આવ. તું થાકી ગઈ હૈસ બેટા? જા જલ્દીથી ફ્રેશ થઈ જા, જમવાનું તૈયાર છે. અમી કંઈ જ બોલ્યા વગર અંદર જતી રહી. એમ પણ એ બધા લોકોથી ભાગી જવા માગતી હતી. તેને તો પૂરા રસ્તે ઘરે કોઈ મોટો મેલોડ્રામા થશે અને એવું વિચારીને જ બનશે એવું જ વિચાર્યું હતું. પણ અહીંયા તો સ્વાગત થઈ રહ્યું હતું. પોતાના ઓરડામાં જતાં પહેલાં અમીએ એક નજર પોતાના ઘર ઉપર અને ઘરે આવેલા મહેમાનો ઉપર કરી. આમ તો મનીષાના લગ્નની પૂરી વિધિ એક હોલમાં જ રાખવામાં આવેલી હતી અને મહેમાનોમાંથી પણ કોઈ ઘરે રોકાયું ન હતું. તેમ છતાં પણ ઘર હજી પણ વેરવિખેર લાગતું હતું. લગ્ન સ્થળથી પાછી આવેલી વસ્તુઓ એક ખૂણામાં ખડકાયેલી હતી. ઘરની લગભગ દરેક વસ્તુઓ આમ તેમ હતી. ખાલી ડ્રોઈંગ રૂમ સિવાય એ રૂમમાં આવેલા મહેમાન બેઠા હતા અને તે રૂમની સાફ સફાઈ કરી દેવામાં આવી હતી. આવેલા એ આગંતુકોની તરફ ઝીણવટભરી નજરે અમી જોઈ રહી હતી. આ લોકોને તેણે પહેલાં ક્યારેય જોયા ન હતા. એ લોકોએ ખૂબ મોંઘા વસ્ત્રો અને આભૂષણો પહેર્યા હતા. લગભગ 60-60 વર્ષની ઉંમરવાળા એ અંકલ થોડી હેવી બોડીવાળા હતા. તેમના ચહેરા પર કંઈક અલગ જ ચમક હતી. વાળ પૂરા સફેદ હતા. એમણે એક મોંઘો અને લેટેસ્ટ ડિઝાઇનનો સૂટ પહેરેલો હતો. દેખાવથી એકદમ ઠરેલા અને સમજુ દેખાતા હતા. કોઈ પણ વાત ચાલતી હતી એ વાતને એ ખૂબ ધ્યાનપૂર્વક સાંભળી રહ્યા હતા અને જો જરૂર લાગે તો એમાં પોતાનું મંતવ્ય આપી રહ્યા હતા. અને વારે વારે પોતાની બાજુમાં બેઠેલી એ સ્ત્રી સામે જોઈ એ સ્માઇલ આપી રહ્યા હતા. એ કદાચ સ્ત્રીને પણ અમી જોઈ રહી. તેણે કદાચ શ્રીમાનના પત્ની હતા. આમ તો તેમની ઉંમર પણ અમીની માતા જેટલી જ હશે, પરંતુ ચહેરાની ચમક આકર્ષક હતી. સપ્રમાણ શરીર, પરફેક્ટલી કટ કરેલા બોયકટ વાળ, સાઉથ કોટન સાડી અને સપ્રમાણના આભૂષણોમાં તે કેટલાક પ્રભાવશાળી લાગતા હતા. તે બંને પતિ પત્ની એકમેકને જોઈ વાત કરતાં કરતાં મલકી રહ્યા હતા. કેટલી શિસ્ત હતી એ લોકોની, દરેક વર્તનમાં કેટલી શાલીનતા હતી. અમી આ બધું નોટિસ કરી જ રહી હતી ત્યાં જ તેની માતા તેના ઓરડામાં પ્રવેશ્યા અને બોલી ઉઠ્યા, હજી તૈયાર નથી થઈ? એ લોકોને કેવું લાગશે? કોને મમ્મી? શ્રીમાન નારાયણ અને તેમના પત્નીને. પણ કોણ છે એ લોકો? તારા માટે માગું લઈને આવ્યા છે. શું? હા, એમણે લગ્નમાં તને જોઈ હતી ત્યારથી જ એમણે એમના એક પુત્ર વિશાલના લગ્ન તારી સાથે કરવાની ઈચ્છા કરી હતી. પણ એ છે કોણ? તારા બોસ નંદલાલના ખાસ મિત્ર છે. શું? હા, એ વેવાઈ પક્ષના ક્યાંક સગું થાય છે એટલે લગ્નમાં આવ્યા હતા. હવે ચાલ, આ સાડી પહેરી લે અને ફટાફટ તૈયાર થઈને બહાર આવ. પણ મમ્મી, સાડી પહેરીને તૈયાર થઈશ તો કલાક જશે. હું કોઈ ડ્રેસ પહેરીને આવીશ તો નહીં ચાલે? અને એમ પણ એમને મને લગ્નમાં ટ્રેડિશનલમાં જોઈ હશે તો પછી આ ફોર્માલિટી કેમ? અમી પોતાના સ્વભાવ મુજબ બોલી પડી. પણ તેની માતાએ સવારવાળો ગુસ્સો હજી ઉતર્યો નથી તેવું સમજાવતી આંખો કરી અને તેઓ કંઈક બોલવા ગયા. પણ તે પહેલાં,
હા બેટા, ચાલશે. બારણેથી અવાજ આવ્યો. એ ભક્તિબહેન હતા, શ્રીમાન નારાયણના પત્ની. તે આગળ બોલ્યા, બેટા, તું ખાલી ફ્રેશ થઈ જા. તું હમણાં જ ઓફિસેથી આવી છે અને પછી બહાર આવ. અમારે તારી સાથે વાત કરવી છે. વિશાલ પણ આવી ગયો છે. આમ કહી તે બહાર દીવાનખંડમાં ચાલ્યા ગયા. અમીને ખૂબ ભૂખ લાગી હતી. તેની સામે ફરસાણ અને મીઠાઈ પણ પડી હતી, પણ ઘરનો માહોલ જોતા ખૂબ પ્રયત્ન કરવા છતાંય તે કંઈ ખાઈ ન શકી. 5-10 મિનિટ પછી તે ફ્રેશ થઈને બહાર દીવાનખંડમાં આવી પોતાની માતાની પાછળ ઊભી રહી. હા, તેને શરમ આવતી હતી. ભક્તિબહેન બોલ્યા, આવ બેટા, બેસ અહીં. તેમણે પૂરી વાત અમીને ફરીવાર કહી. અમી, તારા બોસ શ્રીમાન નંદલાલ અને મારા પતિ નારાયણ ખાસ મિત્રો છે. તેમણે ઘણા બધા પ્રોજેક્ટમાં પણ સાથે કામ કરેલું છે. વિશાલ માટે છેલ્લા 1 વર્ષથી અમે યોગ્ય છોકરી શોધી રહ્યા હતા. આ વાત શ્રીમાન નંદલાલને પણ ખબર હતી, પણ ગયા અઠવાડિયે અમેરિકાના કોઈ ક્લાયન્ટ આવ્યા ત્યારે અમે બધા ફરી મળ્યા. તેમણે એ સમયે પણ અમને વિશાલ માટેનું પૂછ્યું. અમે કહી દીધું કે અમારા મનમાં બેસે એવી તો કોઈ છોકરી હજી મળી નથી. ત્યારે તેમણે અમને તારી વાત કરી. તે તને દીકરી જેવી માને છે. તેમને પોતાનું કોઈ સંતાન નથી, પણ તે માને છે કે જો તેમની કોઈ દીકરી હોત તો એ બિલકુલ તારા જેવી જ હોત. તેમણે અમને કહ્યું કે અમે તને એને તારા પરિવારને મળીએ, પણ કામ ઝાઝું હોવાથી 1 અઠવાડિયું નીકળી ગયું અને આ લગ્નમાં તને જોઈ તું અમને ખૂબ ગમી ગઈ અને વિશાલને પણ. અમીએ નજર નીચે નાખીને વિશાલ તરફ જોયું. કેટલો સોહામણો લાગતો હતો. એ તેની ઊંચાઈ અમીથી લગભગ અડધા ફૂટ વધુ હશે. સપ્રમાણ બાંધો, આંખો એકદમ ગહેરી, રંગ ઉડતો ઘઉંનો ચહેરો પર વિરાટ કોહલી જેવી દાઢી. તેમને એક્સ્યુઝ શર્ટ અને જીન્સ પહેરેલા જોનાર વ્યક્તિને એક જ નજરમાં ગમી જાય તેવો લાગતો હતો. એ વિશાલે પણ અમી સામે જોયું. અમીએ આંખો ફેરવી લીધી. અમીની માતાએ બધાને જમવા માટે પૂછ્યું તો મહેમાનોએ જમવાની ના પાડી. શ્રીમાન નારાયણ બોલ્યા, પણ હવે મને લાગે છે કે અમે અને વિશાલને કોઈ હોટલમાં ડિનર માટે જવું જોઈએ. એ બહાને એ બંને એકબીજાનો પરિચય પણ મળે અને એકમેક. અમે આજે બહુ બેસીશું નહીં. લગ્નની દોડધામ કરીને અમે લોકો થાકી ગયા હશે. અમે હવે જોઈએ છીએ. ફરીવાર બહુ જલ્દીથી મળીશું. અમી અને વિશાલ બંને જણ વિશાલની હોન્ડા સિટી ગાડીમાં બેસી બહાર ફરવા ચાલી નીકળ્યા. આમ અચાનક બનેલી ઘટનાથી અમીને થોડો શોક લાગ્યો હતો, પણ ખબર નહીં કેમ આ શોક મીઠો લાગતો હતો. તેઓ એક રેસ્ટોરન્ટમાં આવ્યા અને ડિનર ઓર્ડર કર્યો. બંને એકબીજાથી થોડા શરમાઈ રહ્યા હતા, પણ વિશાલે વાતની શરૂઆત કરી. એણે કહ્યું, અમી, તને મનમાં થતું હશે કે હું હજુ સુધી સિંગલ કેમ છું? તો મેં વિચારેલું કે જ્યારે પણ મને કોઈ મારા જેવા સ્વભાવવાળી છોકરી મળી જશે ને, હું ત્યારે જ લગ્ન કરીશ. આમ તો સાચું કહું તો ટેમ્પરરી પ્રકારના 1-2 જોડાણ તો થયા હતા, પણ એમાં મને કંઈ મજા આવી નહીં. કોઈ મને પૂરી જિંદગી સાથ આપે તેવું લાગ્યું નહીં. યોગ્ય સાથીની હું પણ તમારી જેમ જ હજી સુધી રાહ જોતો હતો. તો તમને લાગે છે કે હું તમારા માટે યોગ્ય છું કે કેમ? હું તમને ઓળખું છું કઈ રીતે? તમે છેલ્લા 6 મહિનાથી એક પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છો ને? હા, એના માટે તમે કોઈ મિસ્ટર નાણાવટી સાથે સતત સંપર્કમાં રહો છો ને? તો એ મિસ્ટર નાણાવટી હું જ છું. આઈ એમ વિશાલ નાણાવટી. શું? અમીની આંખો ફાટી ગઈ. હા, માર્મિક હસતી હસતી વિશાલે કહ્યું. હવે અમીને યાદ આવ્યું કે તેના બોસે એક પ્રોજેક્ટ પર 6 મહિના પહેલાં કામ કરાવવામાં આવ્યું હતું અને એ પ્રોજેક્ટના ઇન્ચાર્જ કોઈ મિસ્ટર નાણાવટી હતા. અમે તેની સાથે ફક્ત ઈમેલ કે મેસેજથી વાત કરી હતી અને ભાગ્યે જ કોલ કરેલો, પણ એ આ મિસ્ટર નાણાવટીને ક્યારેય મળી ન હતી. મિસ્ટર નાણાવટી ઘણીવાર તેની સાથે
અંગત વાર્તાલાપ કરતો, જેમ કે તમને શું ગમે, શું ન ગમે, તમારો આજનો દિવસ કેવો રહ્યો, વગેરે વગેરે. પણ અમીને આ બધામાં રસ પડતો નહીં. એણે એ મિસ્ટર નાણાવટીને સ્પષ્ટ ધમકી આપી હતી કે હવે પછી જો તે કોઈ પર્સનલ સવાલ પૂછશે તો તે એના બોસને કમ્પ્લેન કરી દેશે. તો શું એ તમે હતા? પણ આવું કરવાની શું જરૂર? કેમ કે મારે પાકું કરવું હતું કે જે છોકરીને હું શોધું છું એ તમે જ છો. તો થઈ ગયું પાકું. પણ આમાં હું તો નુકસાનમાં જ રહીને, કેમ કે મને તો તમને પારખવાનો સમય જ ના મળ્યો. વિશાલ હસી પડ્યો. એણે અમીની સામે સ્નેહભરી નજરે જોઈને કહ્યું, તો હવે પારખી લો. હું તમને પ્રોમિસ કરું છું કે જ્યાં સુધી તમે મને નહીં કહો ત્યાં સુધી હું તમને લગ્ન માટે દબાણ નહીં કરું. જો તમારે પરીક્ષામાં હું પાસ થાવ તો આપણા લગ્ન, નહીતર મારી ફરીવાર પરીક્ષા. અને જ્યાં સુધી હું પાસ ના થાવ ત્યાં સુધી પરીક્ષા ચાલુ રહેશે. બોલો હવે શું કહો છો? હવે તો ખુશને વિશાલ આગળ બોલ્યો, અમી, મારા પપ્પાએ વસાવેલી પ્રોપર્ટીના લીધે મારી સાથે લગ્નની ઈચ્છા રાખનાર છોકરીઓની ખોટ ન હતી. પણ મને એક જીવનસાથીની જરૂર હતી. એક એવી વ્યક્તિ કે જે મને અને મારા પરિવારને સમજે, જેણે પોતે પણ સંઘર્ષ કરેલો હોય, જેથી એ બીજાના સંઘર્ષની કિંમત સમજી શકે. મને વિશ્વાસ છે કે જો તું અમારા પરિવાર સાથે જોડાઈશ તો અમારા પરિવારનો એક ભાગ બની જઈશ. તું અમને અમારા બિઝનેસમાં પણ મદદ કરી શકીશ. તને ખબર છે અમે જે પ્રોજેક્ટ તે કાલે સાઇન કરેલો છે એના 50% પાર્ટનર બીજું કોણ છે? ના, એ હું જ છું. થોડીવાર પહેલાં મને નંદલાલ કાકાનો ફોન આવેલો અને એમણે આ પ્રોજેક્ટનો તેમના ભાગનો હિસ્સો મને આપવાનું વિચાર્યું છે. કેમ કે હવે તેમની તબિયત સારી નથી રહેતી. તો પછી એ હિસાબે હું આ પ્રોજેક્ટમાં ફરી એકવાર તારી સાથે જ કામ કરીશ. આમ બોલી તે હસી પડ્યો. અમી પણ હસી પડી. આજ આટલામાં છોકરાઓને અમી મળી તે એમના પરિવારને પણ મળી હતી. પણ આજે વિશાલ અને તેના પરિવારને મળ્યા બાદ અમીને લાગ્યું કે આ પરિવાર સુખી હોવાની સાથે સાથે સંસ્કારી પણ છે. તેઓએ લક્ષ્મીની લાલચમાં સરસ્વતી તેને દગો નથી દીધો. વાણી અને વર્તન પણ જેવા એણે વિચારેલા એવા જ છે. તો હવે અમી પાસે વિશાલને ના પાડવાનું કોઈ જ કારણ ન હતું. તેણે મનોમન વિચારી લીધું કે એ ઘરે જઈને તેની મમ્મીને આ પરિવાર સાથે લગ્ન માટે હા પાડી દેશે. રેસ્ટોરન્ટમાંથી ઘરે પાછા ફરતા અમી વિચારી રહી હતી, છેલ્લા 12 કલાકમાં તેની જિંદગીએ કેવો યુટર્ન લીધો છે. છેલ્લા 12 કલાકમાં તેની જિંદગીએ કેટલીય પરીક્ષાઓ લઈ લીધી અને પરિણામ પણ આપ્યા છે. આ બધું તેને એક સ્વપ્ન જેવું જ લાગી રહ્યું હતું. આજે તેને ખબર પડી કે તે કોણ છે. તે એક જાગૃત યુવતી, પોતાના સ્વપ્ન માટે જાગૃત, પોતાની ઈચ્છાઓ માટે જાગૃત. એક સભા સ્ત્રી છે, એક વીરાંગના કે જે પોતાના ધૈર્ય માટે સમાજ સામે અને પૂરી દુનિયા સામે લડી શકે છે. તે નિરંતર પણ થાકે પોતાના જીવનને આર્થિક અને માનસિક ઉત્કર્ષ કર્યા જ કરે છે. આજે તેણે એ પણ ખબર પડી ગઈ કે જે વ્યક્તિ સત્ય માર્ગે ચાલે છે તો ઈશ્વર પણ તેની મદદ કરે છે. તેણે વિશાલ સામે જોયું અને સ્માઇલ કરીને વિચાર્યું કે સારું છે, હવે આ માર્ગમાં તે એકલી નથી. તો મિત્રો, કહાની પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી તમારા મિત્રો, સગા સ્નેહી સાથે શેર કરવાનું ભૂલશો નહીં. અને અમારી ચેનલ પર નવા આવેલા મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકનને ઓલ પર સેટ કરી દેજો, જેથી અમારી દરેક નવી કહાની આપને સમયસર મળતી રહે. ફરી મળીશું એક નવી કહાની સાથે. ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ. જય માતાજી.